વડોદરા શહેરમાં રાત્રિના સમયે અકસ્માતોની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। ડેરીડેન સર્કલ નજીક એક બેકાબુ કાર અચાનક ચાની લારીમાં ઘૂસી જતા હડકંપ મચી ગયો હતો। આ ઘટનામાં ચા પીવા આવેલી 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી। ઘટના બનતા જ તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। અકસ્માત બાદ સયાજીગંજ પોલીસે કાર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે અને રાત્રિના સમયે બેદરકારીપૂર્વક વાહન હંકારતા ડ્રાઈવરો સામે कड़क कार्यवाही करने मांग उठी रही है। इसे टर्न मारने के बाद उसने सीधे सीधे लाके यहाँ पूरी गाड़ी इधर लारी के अंदर यहाँ पर गाड़ी स्पीड में ही थी, यानी बहुत स्पीड तो भी थी, कोई सिंगल ही था गाड़ी के अंदर, नहीं जेंट्स था। अब वो तो अपने नहीं बोल सकते, तुरंत पुलिस आई और उन्होंने तुरंत आकर लेकर गए उनको। कितने लोगों को चोट लगी? बहुत लोगों को लगी। वहाँ पे एक लड़की थी, उसके नीचे दबा के हमारा एक कस्टमर था, उसका पूरा सर्वर फट गया, सीने में लगा है। ये सब इतना नुकसान हुआ है।